નમસ્કાર, મારું નામ ધવલ શેઠ છે અને હું હાલ ITI ખેડ બ્રહ્મા ખાતે રેફ્રિજરેશન ટ્રેડમાં ફરજ બજાવું છું. આજે આપણે લેસન નંબર 19 કેપેસિટર અને ઇન્ડક્ટર વિશે માહિતી મેળવીશું. કેપેસિટર વિદ્યુત ક્ષેત્રે રેઝિસ્ટન્સ પછી અગત્યનું પેસિવ કમ્પોનન્ટ કેપેસિટર છે, જેને કન્ડેન્સર પણ કહેવામાં આવે છે. કેપેસિટર ઇલેક્ટ્રિકલ ચાર્જના સ્વરૂપમાં એનર્જીને સંગ્રહ કરે છે. તેનો સાધારણ એકમ ફેરાડ છે અને નાનો એકમ માઇક્રોફેરાડ છે. રચના તેની રચના આ મુતાબિક છે. બે વાહક ધાતુની પ્લેટને સમાંતરમાં રાખી પાતળા અવાહક પડથી જુદા પાડવાથી જે રચના બને તેને કેપેસિટર કહેવામાં આવે છે. કેપેસિટરની રચનાની આકૃતિ આ મુજબની છે. ધાતુની પ્લેટ જે ઇલેક્ટ્રોડ 1 છે તે ઉપર છે. બીજી ધાતુની પ્લેટ જે ઇલેક્ટ્રોડ 2 છે તે નીચે છે. વચ્ચે ઇન્સ્યુલેટર એટલે કે ડાઇલેક્ટ્રિક છે અને લીડ એટલે કે ટર્મિનલ એ પણ આપણે જોઈ શકીએ છીએ. આ પ્રમાણે કેપેસિટરની રચના હોય છે. હવે આપણે કેપેસિટરનો કાર્ય સિદ્ધાંત જોઈશું. જ્યારે કેપેસિટરને સપ્લાય સોર્સ સાથે જોડવામાં આવે ત્યારે સોર્સના નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન કનેક્ટિંગ લીડ મારફતે આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં વહી કેપેસિટરની નેગેટિવ પ્લેટ ઉપર એકત્રિત થશે. હવે આ જ સમયે કેપેસિટરની પોઝિટિવ પ્લેટ ઉપર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન કનેક્ટિંગ લીડ મારફતે આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં વહી સોર્સની પોઝિટિવ પ્લેટ પર એકત્રિત થાય છે. આ રીતે ઇલેક્ટ્રોનની ગતિના કારણે એક પ્લેટ પોઝિટિવ ચાર્જવાળી અને બીજી પ્લેટ નેગેટિવ ચાર્જવાળી થશે. જ્યારે ઇલેક્ટ્રોનનું વહન બંધ થઈ જાય છે ત્યારે કેપેસિટરના વોલ્ટેજ અને સોર્સના વોલ્ટેજ સરખા થઈ જાય છે. આ સ્થિતિએ તેમાં વીજ એનર્જી સંગ્રહ થયેલી હોય છે, જેને કેપેસિટર ચાર્જ થયેલું કહેવાય છે. ચાર્જ થયેલ કેપેસિટરને સોર્સથી દૂર કરી તેના બે છેડા આપસમાં શોર્ટ કરીએ તો સ્પાર્ક થાય છે અને કેપેસિટરની એનર્જી ડિસ્ચાર્જ થાય છે. આ આકૃતિમાં કેપેસિટરનો વર્કિંગ સિદ્ધાંત જણાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનની ગતિ એ આકૃતિની ડાબી બાજુએ બતાવવામાં આવી છે અને જમણી બાજુની આકૃતિમાં ઇલેક્ટ્રોનની ઘટ અને ઇલેક્ટ્રોનનો જમાવડો દેખાડવામાં આવ્યો છે. ઉપરની પ્લેટ જોઈએ તો ઉપરની પ્લેટથી ઇલેક્ટ્રોનની ઘટ થઈ રહી છે, એટલે કે ઇલેક્ટ્રોન એ પ્લેટ છોડીને જઈ રહ્યા છે, એટલે ત્યાં પોઝિટિવ ચાર્જ થયેલ છે. નીચેની પ્લેટ જોઈએ તો એ ઇલેક્ટ્રોડ 2 છે, ત્યાં ઇલેક્ટ્રોનનો જમાવડો થઈ રહ્યો છે, એટલે એને નેગેટિવ ચાર્જ છે.
આ પ્રમાણે કેપેસિટરનો વર્કિંગ સિદ્ધાંત હોય છે. કેપેસિટરના કેપેસિટન્સને અસર કરતા પરિબળો. પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે કેપેસિટન્સ એટલે શું. કેપેસિટન્સ એટલે વીજધારિતા. કેપેસિટરના ચાર્જ થવાના ગુણને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહ થતો ચાર્જનો જથ્થો કેપેસિટરને આપવામાં આવેલા વોલ્ટેજના સપ્રમાણમાં હોય છે. હવે કેપેસિટરના કેપેસિટન્સને અસર કરતા પરિબળો જોઈએ. પહેલું, પ્લેટનું ક્ષેત્રફળ. બીજું, ડાયઇલેક્ટ્રિક મટીરિયલ્સના પ્રકાર પર. ત્રીજું, પ્લેટો વચ્ચેનું અંતર. અને ચોથું, એ તાપમાન પર. હવે પહેલું જે છે, પ્લેટનું ક્ષેત્રફળ. પ્લેટનું ક્ષેત્રફળ વધતા કેપેસિટન્સ વધે છે, જ્યારે ક્ષેત્રફળ ઘટતા કેપેસિટન્સ ઘટે છે. હવે આપણે બીજું જોઈએ, ડાયઇલેક્ટ્રિક મટીરિયલના પ્રકાર પર. બે પ્લેટ વચ્ચે વપરાતા ડાયઇલેક્ટ્રિક મટીરિયલની જાત પર કેપેસિટન્સનો આધાર રહે છે. જેમ કે હવા કરતાં માઇકાનું કેપેસિટન્સ 5 ગણું વધુ હોય છે અને ખાસ પ્રકારના સિરામિકનું કેપેસિટન્સ હવા કરતાં 4000 ગણું વધુ હોય છે. પ્લેટો વચ્ચેનું અંતર. બે પ્લેટ વચ્ચેનું અંતર વધે તેમ તેનું કેપેસિટન્સ ઘટે છે. તેનાથી ઉલટું, બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટતા કેપેસિટન્સ વધે છે. હવે આપણે જોઈએ કેપેસિટરનું વર્ગીકરણ. ઉપયોગ કરવાની રીતના આધારે કેપેસિટરને મુખ્ય 2 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે ફિક્સ વેલ્યુ કેપેસિટર. બીજું વેરિયેબલ વેલ્યુ કેપેસિટર. હવે પહેલું કેપેસિટર જોઈએ, જે ફિક્સ વેલ્યુ કેપેસિટર છે. જે કેપેસિટરની કિંમતમાં ફેરફાર થઈ શકતો નથી તેવા કેપેસિટરને ફિક્સ વેલ્યુ કેપેસિટર કહેવામાં આવે છે, કે એની કિંમતમાં કોઈ જ ફેરફાર ના થઈ શકે. એને આપણે જે કેપેસિટર જે પ્રમાણે હોય એ જ હોઈ શકે. હવે સ્લાઇડમાં જોઈએ. આ કેપેસિટરમાં વપરાતા ડાયઇલેક્ટ્રિકના આધારે તેમના નીચે મુજબના પ્રકાર પડે છે. પહેલો છે પેપર કે પ્લાસ્ટિક કેપેસિટર. બીજું માઇકા કેપેસિટર. ત્રીજું ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. ચોથું સિરામિક કેપેસિટર. આમાં અલગ અલગ કેપેસિટરની આકૃતિ દર્શાવવામાં આવી છે. સૌથી નીચેવાળી આકૃતિ જોઈશું તો એમાં પેપર પ્લાસ્ટિક કેપેસિટરની આકૃતિ દર્શાવવામાં આવી છે. એમાં 0.006 માઇક્રોફેરાડ વાળું કેપેસિટર દર્શાવવામાં આવ્યું છે અને એની નીચે 1 માઇક્રોફેરાડ વાળું કેપેસિટર દર્શાવવામાં આવ્યું છે. ઉપરની આકૃતિ જોઈએ તો એમાં સિરામિક કેપેસિટર અને માઇકા કેપેસિટર દર્શાવવામાં આવ્યા છે, જેમાં સિરામિક કેપેસિટર 0.3 પિકોફેરાડ, 0.7 પિકોફેરાડ અને 0.2 પિકોફેરાડ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. ત્રીજી આકૃતિ જોઈએ તો એમાં ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર દર્શાવવામાં આવ્યું છે. જે કેપેસિટર 0.5 માઇક્રોફેરાડ 600 વોલ્ટનું દર્શાવવામાં આવ્યું છે. હવે બીજું વેરિયેબલ વેલ્યુ કેપેસિટર જોઈએ. જે કેપેસિટરના મૂલ્યમાં નિશ્ચિત મૂલ્ય સુધી જરૂરિયાત મુજબ વધારો ઘટાડો કરી શકાય તેવા કેપેસિટરને વેરિયેબલ વેલ્યુ કેપેસિટર કહેવામાં આવે છે. આ પ્રકારના કેપેસિટરમાં એક પ્લેટ સ્થિર હોય છે જે સ્ટેટરનું કામ કરે છે, જ્યારે બીજી પ્લેટ
ફરતી હોય છે, જે રોટરનું કામ કરે છે. બંને પ્લેટ વચ્ચે હવા ડાઇલેક્ટ્રિક તરીકે કામ કરે છે. ફરતી પ્લેટનું એડજસ્ટમેન્ટ કરીને કેપેસિટરના મૂલ્યમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે આ કેપેસિટરના મૂલ્ય નિશ્ચિત મૂલ્ય સુધી ફેરફાર કરી શકાય છે. આની પહેલાં આપણે જોયું જે ફિક્સ્ડ કેપેસિટર હતું એ ફિક્સ્ડ જ મૂલ્ય રહે એનું, પણ આ કેપેસિટરનું મૂલ્ય આપણે વધારી કે ઘટાડી શકાય છે નિશ્ચિત મૂલ્ય સુધી. ઉપયોગ જોઈએ. વિદ્યુત ક્ષેત્રે કેપેસિટરનો ઉપયોગ સિંગલ ફેઝ મોટરમાં, ફ્લોરોસેન્ટ ટ્યુબમાં, પાવર ફેક્ટર સુધારણા માટે, રેક્ટિફાયર સર્કિટમાં. એમાં જે પહેલાં છે સિંગલ ફેઝ મોટરમાં, સિંગલ ફેઝ વીજ સપ્લાયમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી. જો ટુ ફેઝ વીજ સપ્લાય હોય તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તેથી ફેઝને સ્પ્લિટ કરવા, ભાગ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે, જે મોટરનો ટોર્ક પણ વધારે છે. દાખલા તરીકે સીલિંગ ફેન, ટેબલ ફેન વગેરે મોટરમાં. ફ્લોરોસેન્ટ ટ્યુબમાં જોઈએ. ટ્યુબમાં સ્ટાર્ટરના કોન્ટેક્ટ બ્રેક થતી વખતે ઉત્પન્ન થતો સ્પાર્ક નાબૂદ કરવા કેપેસિટર વપરાય છે. જો કેપેસિટર ન જોડેલ હોય તો રેડિયો, ટીવી વગેરેમાં સ્ટાર્ટરના કોન્ટેક્ટ બ્રેક થતી વખતે ઘોંઘાટ થાય છે. ત્રીજું જોઈએ પાવર ફેક્ટર સુધારણા માટે. ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીન, ગેસ ડિસ્ચાર્જ લેમ્પ વગેરેના ઉપયોગને કારણે પાવર ફેક્ટર ખૂબ જ નીચો રહે છે. કેપેસિટરને સપ્લાય લાઇનની પેરેલલમાં જોડવાથી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. ચોથું જોઈએ રેક્ટિફાયર સર્કિટમાં શુદ્ધ ડીસી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. જે સર્કિટના સાધનોને ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ સાથે જોડેલ હોય તેને એસી સર્કિટ કહેવામાં આવે છે. આ સર્કિટમાં એસી વીજ પ્રવાહ વહે છે. એસી સર્કિટમાં નીચેના 3 ગુણો હોય છે. પહેલું રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, બીજો ઇન્ડક્ટન્સ એટલે કે પ્રેરકતા, ત્રીજો કેપેસિટન્સ એટલે કે વીજધારિતા. હવે આપણે ઇન્ડક્ટન્સ જોઈએ. એસી સર્કિટમાં કોઇલ જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહની કિંમતમાં ફેરફાર થવાથી સેલ્ફ અથવા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થવાના કોઇલના ગુણને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. તેનો એકમ હેનરી છે અને તેને એલ વડે દર્શાવવામાં આવે છે. ઇન્ડક્ટન્સ ઇન્ડક્ટર કોઇલ દ્વારા ઉત્પન્ન થાય છે. હવે તમારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે ઇન્ડક્ટન્સનો એકમ શું? હેનરી, ઓમ, બંને કે પછી એક પણ નહીં? તો તમારા લોકોએ એમાંથી હેનરીને પસંદગી ઉતારવાની છે. સ્લાઇડ જોઈએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરના કોઇલના ઇન્ડક્ટન્સના ગુણને કારણે વીજ પ્રવાહના વહનમાં થતા અવરોધને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. તેને એક્સએલ દ્વારા દર્શાવવામાં આવે છે અને ઓમમાં માપવામાં આવે છે. હવે તમારી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સને શેમાં માપવામાં આવે છે? તો તમારે લોકોને ઓમમાં પસંદગી ઉતારવાની છે. હવે અહીંયા જોઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સએલ બરાબર 2πf_L. આનું સૂત્ર છે જ્યાં એક્સએલ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમમાં થાય છે, એફ બરાબર સપ્લાય ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં થાય છે, એલ બરાબર કોઇલનું ઇન્ડક્ટન્સ હેનરીમાં થાય છે. કેપેસિટન્સ. એસી સર્કિટમાં કોઈ કેપેસિટરને જોડવામાં આવે ત્યારે તે પોતાનામાં ચાર્જ
સંગ્રહ કરે છે. કેપેસિટરના આ ગુણને કેપેસિટન્સ કહેવામાં આવે છે. તેને સી વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ફેરાડ. કેપેસિટિવ રિએક્ટન્સ. એસી સર્કિટમાં જ્યારે કોઈ કેપેસિટરને જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહના વહનમાં થતા અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. તેને એક સી વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓહ્મ છે. કેપેસિટિવ રિએક્ટન્સને એકમ શું છે? આ પ્રશ્ન પરીક્ષામાં આવે ત્યારે તમારા લોકોએ ઓહ્મ પર પસંદગી ઉતારવાની છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC બરાબર 1/2πfc, જ્યાં XC બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ ઓહ્મમાં, F બરાબર સપ્લાય ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં, C બરાબર કેપેસિટરનું કેપેસિટન્સ ફેરાડમાં. હવે આપણે ઇમ્પિડન્સ જોઈએ. ઇમ્પિડન્સ એટલે શું? એસી સર્કિટમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સના સંયુક્ત ગુણને કારણે વિદ્યુત પ્રવાહને વહેવામાં જે અવરોધ નડે છે તેને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. તેને Z વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ ઓહ્મ છે. એસી સર્કિટમાં આ અવરોધક 3 ઘટકોને જે રીતે સર્કિટમાં જોડવામાં આવે છે તેના આધારે નીચેના પ્રકારો પડે છે. પહેલું છે RL સિરીઝ સર્કિટ, બીજું છે RC સિરીઝ સર્કિટ, ત્રીજું છે LC સિરીઝ સર્કિટ અને ચોથું છે RLC સિરીઝ સર્કિટ. એમાં આપણે પહેલું જોઈએ RL સિરીઝ સર્કિટ. જ્યારે રજિસ્ટર અને ઇન્ડક્ટરને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે તેને RL સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. બીજું જોઈએ RC સિરીઝ સર્કિટ. જ્યારે રેઝિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે તેને RC સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. ત્રીજું જોઈએ LC સિરીઝ સર્કિટ. જ્યારે ઇન્ડક્ટરને અને કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે તેને LC સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. ચોથું જોઈએ RLC સિરીઝ સર્કિટ. જ્યારે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે તેને RLC સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. પાવર ફેક્ટર. હવે આપણે પાવર ફેક્ટર વિશે માહિતી મેળવીશું. પાવર ફેક્ટર એટલે શું? પાવર ફેક્ટરની વ્યાખ્યા શું? એસી સર્કિટમાં વાસ્તવિક પાવર અને આભાસી પાવરના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. એનું સૂત્ર પાવર ફેક્ટર બરાબર cos phi. ઉપરોક્ત સૂત્રથી એસી સર્કિટમાં વીજ દબાણ અને વીજ પ્રવાહની વચ્ચે બનતા ખૂણાની કોજ્યાને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. અથવા એને આ પ્રમાણે પણ કહી શકાય: એસી સર્કિટમાં અવરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. પાવર ફેક્ટર બરાબર R/Z. પાવર ફેક્ટરની કિંમત. પાવર ફેક્ટરનું મહત્તમ મૂલ્ય 1 હોય છે. તેને કોઈ એકમ હોતો નથી. પાવર ફેક્ટર 3 પ્રકારના હોય છે:
એક યુનિટી પાવર ફેક્ટર, લીડિંગ પાવર ફેક્ટર, લેગિંગ પાવર ફેક્ટર. પહેલાં આપણે લીડિંગ પાવર ફેક્ટર જોઈએ. જ્યારે એસી સર્કિટમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સથી વધારે થાય, એટલે કે XC XL કરતાં વધી જાય, ત્યારે પાવર ફેક્ટરને લીડિંગ પાવર ફેક્ટર કહે છે. બીજું લેગિંગ પાવર ફેક્ટર. જ્યારે એસી સર્કિટમાં કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સથી ઓછો થાય, એટલે કે XC XL કરતાં ઓછું હોય, ત્યારે પાવર ફેક્ટરને લેગિંગ પાવર ફેક્ટર કહે છે. તથા યુનિટી પાવર ફેક્ટર. એસી સર્કિટમાં જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત એક સરખી થાય, એટલે કે XC બરાબર XL, ત્યારે વીજ પ્રવાહ અને વીજ દબાણ એક જ ફેઝમાં હોય છે. ત્યારે પાવર ફેક્ટર યુનિટી કહેવાય છે, એટલે કે એક. પાવર ફેક્ટરની કિંમત ત્યારે એક હોય છે. અહીં તમને પરીક્ષામાં પૂછી શકાય એમ પ્રશ્ન આ આવે છે કે પાવર ફેક્ટરનો એકમ શું હોય છે? ફેરાડ, ઓમ, બંને કે પછી એક પણ નહીં? તો મિત્રો તમારે એક પણ નહીં પર પસંદગી ઉતારવાની છે, કારણ કે પાવર ફેક્ટરનો કોઈ એકમ હોતો નથી. હવે સ્લાઇડમાં લો પાવર ફેક્ટરના ગેરફાયદા. તો લો પાવર ફેક્ટરના ઘણા ગેરફાયદા હોય છે. પહેલું, લો પાવર ફેક્ટરથી સર્કિટમાં વીજ પ્રવાહનું મૂલ્ય વધે છે, જેના કારણે સાધનોનું ઓવરલોડિંગ થાય છે અથવા સાધનોનું રેટિંગ વધારવું પડે છે. બીજું, સાધનોની કાર્યક્ષમતા ઘટે છે. ત્રીજું, ઉપભોક્તાઓનું લાઇટ બિલ વધારે આવે છે. ચોથું, તેનાથી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ વધે છે. લો પાવર ફેક્ટરના કારણો તો એ પણ હું તમને જણાવી દઉં કે પહેલું, ઇન્ડક્શન મોટરો, ખાસ કરીને નાની મોટરો વપરાશથી પાવર ફેક્ટર ઘટે છે. ઇન્ડક્શન મોટરને ઓછા લોડ પર ચલાવવાથી પાવર ફેક્ટર નીચો રહે છે. બીજું, ચોક, કોઇલ, ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીન જેવા ઇન્ડક્ટિવ લોડના વપરાશને કારણે પાવર ફેક્ટર નીચો રહે છે. ત્રીજું, ઉદ્યોગોમાં વપરાતી ઇન્ડક્શન ફર્નેસ વગેરેનો પાવર ફેક્ટર ખૂબ નીચો હોય છે. ચોથું, લાઇટિંગ માટેના ગેસ ડિસ્ચાર્જ લેમ્પ જેવા કે સોડિયમ લેમ્પ, વેપર લેમ્પ, મર્ક્યુરી વેપર, નિયોન સાઇન, ફ્લોરોસેન્ટ ટ્યુબ વગેરેના પાવર ફેક્ટર ખૂબ નીચા હોય છે. પાંચમું, ઘરમાં વપરાતા સાધનો જેવા કે ઇન્ડક્શન કુકર, મિક્સર ગ્રાઇન્ડર, પંખા વગેરે પાવર ફેક્ટર ઓછો હોય છે. લો પાવર ફેક્ટર સુધારવાની રીતો. તો લો પાવર ફેક્ટરને સુધારવા માટે લો પાવર ફેક્ટર કરનાર લેગિંગ કરંટને નાશ કરનાર સાધનો વાપરવામાં આવે છે. પહેલું, સપ્લાય લાઇનની પેરેલલમાં કેપેસિટર જોડવાથી પાવર ફેક્ટર સુધરે છે. બીજું, સિન્ક્રોનસ મોટરને સપ્લાય સાથે જોડવાથી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. ત્રીજું, ઇન્ડક્શન મોટરનો નીચા લોડ પર પાવર ફેક્ટર ઓછું હોય છે, તેને ફૂલ લોડ પર ચલાવવાથી પાવર ફેક્ટર સુધરે છે. આમાં આપણે કેપેસિટર, એનું વર્ગીકરણ, એના ઉપયોગ, ઇન્ડક્ટર, રિએક્ટિવ ઇન્ડક્ટન્સ, કેપેસિટિવ ઇન્ડક્ટન્સ, એસી સર્કિટ, ઇમ્પિડન્સ, આ બધા વિશે માહિતી મેળવી તથા લો પાવર ફેક્ટરના કારણો અને લો પાવર ફેક્ટર દૂર કરવાના ઉપાયો પણ જોયા. આશા રાખું છું કે તમને મેં આજે જે આ લેસન ભણાવ્યો એ પૂરેપૂરો તમને સમજણ પડી ગઈ હશે અને તમે પરીક્ષામાં સારા ગુણો લાવીને ઉત્તીર્ણ થાઓ એવી મારી આશા. થેન્ક યુ.